બિહારમાં એનડીએનો વિજય થયો અને છોટાઉદેપુરમાં વિજય જશ્ન ઉજવાયો। બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। બિહાર રાજ્યમાં એનડીએ ભાજપનો ભગવો લહેરાયો। બિહાર રાજ્યમાં 190થી વધુ બેઠક પર ભવ્ય વિજય મળતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભાજપા કાર્યકરોમાં આનંદ ફેલાયો છે। ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જ્યારે ઉમંગ ઉત્સાહ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બિહારના ઉમેદવારોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। બિહાર રાજ્યમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની 190થી વધુ બેઠક ઉપર ભવ્ય જીત થઈ છે અને મહાગઠબંધન તથા અન્ય પાર્ટીઓને ધોબી પછાડ આપી હરાવી દેવામાં આવી છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિજયનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી નેતાઓ તથા કાર્યકરો અભિનંદન પાઠવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો હતો, જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત કાર્યકરો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજયનો જશ્ન મનાવ્યો હતો। બિહારની વિધાનસભાની ચૂંટણીમાં બિહારની જનતાએ એનડીએ ઘટક ઉપર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને જે વિકાસને મત આપી અને સ્પષ્ટ ભારે બહુમતી આપી તે બદલ બિહારની જનતાનો આભાર માનું છું અને સાથે સાથે તમામ કાર્યકર્તાઓને છોટાઉદેપુર લોકસભા વતી, છોટાઉદેપુર જિલ્લા વતી, છોટાઉદેપુર તાલુકા વતી અને છોટાઉદેપુર શહેર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર દેશની પ્રગતિમાં બિહાર ખૂબ મોટી હરણફાળ પડે એવી અભ્યર્થના। આજે બિહાર વિધાનસભાનું મતગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને 1/3 એટલે કે 243 માંથી 200 ઉપરાંત જેટલી સીટોની અંદર બઢત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરીને ચૂંટાઈને આવે, જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા 20-25 વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે। એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને 2047 સુધીમાં જે ભારતને પરમ વૈભવ, વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે।